જય માતાજી બધાને. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છીએ સિહોર આઈટીઆઈ ને હું દરરોજ આઈટીઆઈ જાઉં છું મિત્રો. તો આજ હું તમને બતાવીશ સિહોરનું આઈટીઆઈ. પછી પપ્પા આપણને સિહોર આઈટીઆઈ મેકવા માટે આવ્યા, કારણ કે સિહોર આઈટીઆઈ ઘણું દૂર છે આપણી વાડીએથી. તો પપ્પા આપણને મેકવા આવ્યા છે. પછી પપ્પાએ ડેરીએ દૂધ ભરી દીધું ને આપણે નીકળી ગયા. ગાડીનું લીવર આપ્યું એટલે આપણે પહોંચી ગયા સિહોર આઈટીઆઈએ. આઈટીઆઈનો મેન ગેટ. આપણે આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડ લીધો છે એટલે આપણે આવી ગયા છીએ વાયરમેન ટ્રેડમાં. અને ઘણા બધા મિત્રો પણ આવી ગયા છે, તો એ સાહેબ નથી આવેલા. આપણે થોડુંક લખવાનું બાકી હતું તો આપણે લખવા મળીએ હવે. અને આ છે આપણો રૂમ મિત્રો, આઈટીઆઈનો વાયરમેનનો રૂમ છે. તો તમે જુઓ. હવે રિસેસ પડી ગઈ છે ને આપણે મિત્રો હારે જમવા બેસી ગયા છીએ. આ બધા મિત્રો હારે જમવા બેસી ગયા આપણે. જમીન પછી આપણે બહાર એક આંટો મારી આવ્યા અને હવે પાછા આવી છીએ આઈટીઆઈએ. તો આ બધા મિત્રો હારે આપણે બહાર જઈને આવ્યા છીએ. અને આ છે આઈટીઆઈ બહારનો લોકેશન મિત્રો. આ છે આઈટીઆઈની અંદર જવાનો ગેટ ને આ દાદરા અહીંયા આગળ છે શરૂઆતમાં. અને આ છે અંદર જવાનો ગેટ. આ બાજુ એક સાઈડમાં નોટિસ બોર્ડ પણ છે અને એક બાજુ બેન્ચીસ છે અને ઉપર ઘણી બધી શણગારેલું પણ છે. ને આ બાજુ છે આરએફએમનો રૂમ અને એની બાજુમાં વાયરમેનનો છે. તો હું તમને પહેલાં મારા મિત્રનો આરએફએમનો રૂમ બતાવું. તો મિત્રો તમે જુઓ, આ અંદરથી આ રીતનો આરએફએમનો રૂમ છે. આ બધા બેઠા છે બહાર નીચે અને આ બધા બેઠા બેઠા ફોન ઘુમાડે છે. ને મારા મિત્રનું ચાર્જિંગ ખૂટી ગયું છે તો એ અહીંયા પાછળ બોર્ડમાં ચાર્જિંગ લગાડે છે. આ બાજુ દિવાલ પર ઘણો બધો સામાન લટકાડેલો છે, પાના ને એવું ને લખેલું છે. નીચે એક એસી પણ પડ્યું છે. ટેબલ પર એક ખુલ્લું એસી પણ રાખેલું છે, તે મારો મિત્ર મને બતાડે છે. હવે રિસેસ પૂરો થઈ ગયો છે ને હવે મેં ઘણું બધું લખી નાખ્યું છે તે મારે લખવાનું હતું. ને આપણે હવે નીચેના રૂમમાં આવી ગયા છીએ ને ઘણું બધું લખીને પણ નાખ્યું મેં. અને સાહેબ હજી પણ આવ્યા નથી. નીચેનો રૂમ આ રીતનો છે, ઘણો મોટો રૂમ છે આ નીચેનો. ને આ બધા ફોન જોવે છે અત્યારે, ઘણા લખે પણ છે. આ સાઈડ ઘણી બધી મોટરો પણ છે, મોટી મોટી મોટરો છે. જુઓ તમે, 10 જેટલી મોટરો છે કુલ. આ સાઈડની દિવાલ પર ઘણા બધા બોર્ડ લગાડેલા છે અને સ્ટીલનું આઈટીઆઈ પણ બનાવેલું છે. જુઓ, ઘણા બધા બલ્બ ને એવું પણ લગાડેલું છે, ચિત્ર પણ લગાડેલા છે. હવે રજા પડી ગઈ છે ને આપણે જઈએ છીએ બહાર તરફ. અને અત્યારનો વ્યૂ કાંક જુઓ મિત્રો, આ રીતનો છે બહારથી. આ ગાર્ડન છે મિત્રો બંને સાઈડ. તો હવે આપણે ચાલતા ચાલતા મિત્રો અડધે પહોંચી ગયા છીએ અને આપણે હવે જવાના છીએ દુકાને, કારણ કે ત્યાં આપણે શીખવી છીએ પંખાનું ને એનું. હવે આપણે પગી ગયા છીએ દુકાને અને દુકાન મિત્રો જો આ રીતની છે અંદરથી. આ બધી રિપેરિંગ વસ્તુ પડી છે ઘણી. આ છે પંખાના સ્ટેટર મિત્રો, એ મોટર છે પંખાની, એ પંખાની અંદર હોય છે. આ સાઈડ મોટર બાંધે છે, જે બળી ગયેલી હોય એને મોટર બનાવી છે. આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આજના બ્લોગમાં આટલું જ તે. તો હવે આપણે મળીએ છીએ નવા બ્લોગમાં. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.